હેલો, જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અકાણી. જો તમે લોકો જીટીયુ સેમેસ્ટર 8 ડિગ્રીમાં હોવ તો તમારે લોકોએ 12 વીક્સની કમ્પલસરી ઇન્ટર્નશિપ કરવાની છે. જો તમારે ઇન્ટર્નશિપ અમારી સાથે કરવી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં વોટ્સએપ ગ્રુપની લિંક છે, એમાં તમે જોડાઈ શકો છો. રાઈટ. આ બેટા તમારી જે 12 વીક્સની ઇન્ટર્નશિપ છે એમાં તમારે કઈ કઈ વસ્તુઓ કરવાની છે. જો પહેલી વાત કે 20 જાન્યુઆરીથી સ્ટાર્ટ થશે. અમે લોકો પણ 20 જાન્યુઆરીથી સ્ટાર્ટ કરવાના છે. બીજું, આ ઇન્ટર્નશિપ 12 વીક્સની હોવી જોઈએ, જેમાં તમારે ઇન્ટર્નશિપનો ઓફર લેટર હોવો જોઈએ. પછી જ્યારે ઇન્ટર્નશિપ કમ્પ્લીટ થાય એટલે તમારો એક રિપોર્ટ તૈયાર કરવાનો છે. આ રિપોર્ટ તૈયાર કરીને પછી તમારે એક પ્રેઝન્ટેશન બનાવવાનું છે, જે તમારા એક્સટર્નલ વાયવાની અંદર પૂછાશે. રાઈટ. આ બધી વસ્તુઓ તમારે કરવાની છે. બટ આ જે જીટીયુની ઇન્ટર્નશિપ છે એ તમે લોકો સિન્સિયરલી લેજો, ટાઈમ પાસ માટે ન લેતા. એનું રીઝન તમને કહું કે આ ઇન્ટર્નશિપના બેઝ ઉપર તમને લોકોને સારી જોબ મળવાના ચાન્સીસ છે. જે લોકો અમારી સાથે ઇન્ટર્નશિપમાં જોડાય છે એ લોકોને અમે જોબ ગાઈડન્સ પણ પ્રોવાઈડ કરવાના છીએ. જબરજસ્ત એટલી બધી અમે લોકો કંપની સાથે ટાઈઅપ કરેલું છે કે જેના કારણે તમને લોકોને ઇન્ટર્નશિપ કર્યા પછી જોબમાં મિનિમમ 2 કંપનીમાં ઇન્ટરવ્યૂ માટે અમે તમને લોકોને મોકલીશું. જે બહુ જ ઓછી જગ્યાએ તમને લોકોને આ વસ્તુ જોવા મળશે. મિનિમમ 2 કંપનીમાં તમને લોકોને ઇન્ટરવ્યૂ માટે મોકલીશું. મિનિમમ કહીએ છીએ, બરોબર. 2 તો ખરી જ, પછી તમારે કેટલી સિન્સિયરિટી છે, તમારું કેટલું પરફોર્મન્સ સારું છે, એના બેઝ ઉપર અમે લોકો ડિસિઝન લઈશું. બરોબર. તો આ વસ્તુ તમારે લોકો ધ્યાનમાં રાખવાની છે. અને બહુ સારી સારી કંપનીઝ છે, એ તમે લોકો ઇન્ટર્નશિપમાં જોડાશો. જે લોકો જોડાઈ ગયા છે ઓલરેડી એ લોકોને ખ્યાલ જ છે, અને એ લોકોને ઓફર લેટર પણ આપવાના સ્ટાર્ટ થઈ ગયા છે. તો જીટીયુની 8 સેમેસ્ટર ઇન્ટર્નશિપ જે છે એ એકદમ મસ્ત રીતે કરજો. તમે લોકો 12 વીકની છે. અને જો તમારા લોકોને એવો વિડીયો જોઈતો હોય કે રિપોર્ટ કેવી રીતે બનાવવાનો, તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે સર પ્લીઝ અમને એક્સપ્લેન કરો રિપોર્ટ કેવી રીતે બનાવવાનો, તો એનો પણ હું વિડીયો બનાવવાનો પ્રયત્ન કરીશ. ઓકે, ઓલ ધ બેસ્ટ. કેમ કે આ તમારું લાસ્ટ સેમેસ્ટર છે અને હું ભગવાનને પ્રાર્થના કરું છું કે જેટલા પણ જાગૃત આવાજના સ્ટુડન્ટ્સ છે જિંદગીમાં ખૂબ આગળ વધે, ખૂબ પૈસા કમાય, એમના મમ્મી પપ્પાના સપના પૂરા કરે, એમની ઈચ્છાઓ પૂરી કરે. થેન્ક યુ સો મચ. જય શ્રી કૃષ્ણ.